સમય આવે ત્યારે વાદળ ગર્જના કરે, જ્યારે સમય આવે ત્યારે વાદળ ગર્જના કરે, મેઘ વરસે અને મારા ખેડૂત પુત્રો વાવણી માટે થનગનાટ કરે, મારા ખેડૂત પુત્રો વાવણી માટે થનગનાટ કરે. તો ખેડૂત પુત્રો 2025ની વાવણીની શરૂઆત ટૂંક સમયમાં થવાની છે. ત્યારે ઘણા બધા મિત્રો વાત કરતા હોય છે કે ઇમારત બનાવવી હોય તો પાયો મજબૂત હોવો જોઈએ. ઇમારત મજબૂત બનાવવી હોય તો પાયો મજબૂત બનાવવો પડે. તો પાયા માટે ઘણા બધા પ્રકારના આપણે ખાતર વાપરી રહ્યા છીએ. તો પાયામાં ખાતર તો નાખીએ છીએ, પણ જોઈએ એવું આપણને ઇમારત જેટલું ઉત્પાદન નથી મળતું. તો એવું ઉત્પાદન લેવા માટે તમે જોઈ રહ્યા છો નેચર કેરનું ભૂજીવન ગગન. આ બેગ તમે જોઈ રહ્યા છો એ 50 કિલોની બેગ છે. 1 એકરમાં એટલે કે અઢી વીઘામાં આ એક બેગ નાખવાની હોય છે. 100% ઓર્ગેનિક બેગ છે એટલે કામ 100% કરશે. એવું નથી કે ઓર્ગેનિક ખાતર છે તો કામ નહીં કરે, પણ કોઈ પણ તમારે બીજા ખાતર સાથે પણ આ ખાતર વાપરવું છે, રાસાયણિક ખાતર સાથે તમારે આ ખાતર વાપરવું છે, તો તમે આ ખાતર અડધી બેગ નાખીને, અડધી બેગ રાસાયણિક ખાતરની નાખીને વાપરી શકો છો. આ ખાતરની વાત કરીએ તો ખૂબ નજીવો ખર્ચો થાય એમ છે. 50 કિલોની આ એક બેગ ભૂજીવન ગગનની તમને માત્ર 880 રૂપિયામાં ટ્રાન્સપોર્ટેશન સાથે તમને મળવાપાત્ર છે. તો તમારી સ્ક્રીન ઉપર જે કોન્ટેક્ટ નંબર દેખાય છે એમાં નેચર કેર કંપનીનો આજે જ કોન્ટેક્ટ કરો અને ભૂજીવન ગગનથી પાયો મજબૂત બનાવો અને ઇમારત જેવું ઉત્પાદન મેળવો. જય ધરતીપુત્ર.